છો વાલીડાઓ, આશા રાખું છું તમે બધા મજામાં હશો. મજામાં ન હોય તો તમારા ભાઈના વ્લોગ જોયા રાખો, મોજમાં જ રહેશો. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજથી અમારે સેલ ચાલુ થવાનો છે 50%, એટલે વાઇટ લાગવાની છે. કેમ કે કસ્ટમર જેટલા એક વર્ષથી રાહ જોઈને બેઠા છે ને, કે જેને 50% ડિસ્કાઉન્ટ લેવું છે, એ વાઇલ્ડક્રાફ્ટ સ્ટોરમાં કાલથી આવવાના ચાલુ થઈ જશે. એટલે 27 તારીખ લગી અમે, મતલબ હું તો નવરો જ નથી આવ, બરાબર. બાકી તો ડિસ્કાઉન્ટ આવશે હમણાં. ભાઈ સવારમાં નાહી ધોઈને આવી ગયા. ક્યાં આપણે રોજ આવી અહીંયા જ કામ ધંધો કરવા વાઇલ્ડક્રાફ્ટ સ્ટોરમાં. આ રીતે જોબ કરતા હોય એને આમ જ હોય. સવારમાં ઉઠીને આવ્યા, અહીંથી ઉઠીને સાંજે ઘરે જઈને હોઈને પણ સવારમાં જેવું મોઢું હોય એવું ધોયા વગરનું મોઢું લઈને પોગી જવાનું 10 વાગે. એટલે અમુકના 9 વાગ્યાનો ટાઈમ હોય, 10 વાગ્યાનો ટાઈમ થાય એટલે એ પોગી જવાનું. તમે મોઢું ધોયું હોય, નાયા હોય, ન નાયા હોય, ટાઈમ થાય એટલે પોગી જવાનું. નોકરી કામ ધંધાવાળાને આ જ પ્રોબ્લેમ એ કે વિચારે તમારા ભાઈને થોડોક સપોર્ટ કરો, ઘરનો ધંધો ખોલી નાખે કાંક. તો તમે બધા આવો પછી કાંઈક સપોર્ટ કરો. ફોલોય નથી કરતા, લાઇકય નથી કરતા, વાંધો નહીં, મજા કરો ને. વ્લોગ જોવાની મજા કરો. તમે લાઇક સબસ્ક્રાઈબ કરો ન કરો, વ્લોગ જોવાની મજા કરો બસ. અને વ્લોગ જોયા રાખજો, મોજ જ કરવાની થાય છે આપણે, બરાબર. હા, બાકી તો રોજ અહીંયા આવી અને ગંધાનું મોઢું લઈને પાછું હતા ને એવા ઘર ભેગા સાંજે ધોયેલા મૂળા જેવા. છેલ્લા 4 દિવસથી રહ્યું ને નાઇટ ડ્યુટી કરું છું, ડેમાં જાઉં છું. 2 મહિના ખેંચવાના છે. તમે મારી આંખું જોઈ શકો ને. મારો અવાજ તો શીખવાર હા બદલાઈ જ ગયો છે. અવાજ જો ને બહુ જાડો થઈ ગયો છે. કેમ કપ થઈ ગયો હોય ગળામાં, એવો અવાજ જાડો થઈ ગયો. અવાજ તો હા બદલાઈ જ ગયો છે. નાઇટમાં હું ફૂલ નાઇટ આખી રાત જાગવાનું. હાલના રહ્યું ને હું 10:30 વાગે અહીંયા પહોંચવાનું હોય, સવારના 6 વાગ્યા લગી ત્યાં હોય, પછી 10 થી સાંજના 8 આ સ્ટોરે હોય. એટલે 2 ટાઈમ કરવાનું. 2 મહિના ગમે એમ ખેંચવાનું છે. મારા ભાઈ ખેંચી લેવાનું છે બસ, બીજું કાંઈ જોવાનું થતું નથી. બધાએ મને શું કહે છે ખબર? અત્યારે મોસ્ટ ઓફ મને એમ જ કહે છે કે ભાઈ મૂકી દે ને, માંદો પડીશ. લાખ રૂપિયા કે 10,000ના ચક્કરમાં લાખ રૂપિયા તો કે તારે આમાં જ વયા જાય, તારી બોડીમાં કે મને કે દવાખાનામાં વયા જાય. હવે એમને શું ખબર? હવે 2 મહિના ખેંચવાના હે એટલે ખેંચી જ લેવાના હે. એ બધો ઉપરવાળો જોઈ લે એની રીતે. અને તમારો ભાઈ મોજમાં છે ને મોજમાં જ રહેશે, જોયું જાય, બરોબર. હું જ્યાં કામ કરું ને ત્યાં આવી ટ્રોલી ભેગું રાખી છે. કોઈને જો લેવી હોય તો એની ટાઈમ કમેન્ટ કરી દેવાનું. તમારો ભાઈ 50% ડિસ્કાઉન્ટમાં કરી દેશે. કેટલા ટકા? તમારો ભાઈ તમે તારે 50% ડિસ્કાઉન્ટમાં કરી દેશે. તમારે ગમે ત્યારે ગમે તે વસ્તુ ટ્રાવેલિંગને લગતી જોતી હોય, જેકેટ ને ટ્રેકિંગ માટે જે લોકો જતા હોય ને, મોસ્ટ ઓફ અમારી બ્રાન્ડ એ જ છે. ટ્રેકિંગ માટે જે લોકો જતા હોય ને, એની ટાઈમ તમે તારે ગમે તે વસ્તુ જાતી હોય ને એક ખાલી કમેન્ટ કરી દેજો કે ભાઈ મારે આ જોઈ છે, 50% ડિસ્કાઉન્ટ. મારા તો પછી સ્ટોરમાં તો નથી આપતા, મારા તરફથી હું કરી દઈશ. મજા કરો. બાકી બપોરના વાગી ગયા છે, 1:10 થઈ છે. અને હવે જમવાનું કાંઈક કરશું. ભૂખ લાગી છે. પટેલમાંથી એક થાળી ઉપાડીએ. હાલો, ભૂખ લાગી છે, જમવી આવી. તો ભાઈ જો પાર્સલ લટકાડી દીધું. ફટાફટ ઘરે જઈને ભૂખા બોલાવી દઈએ. ભૂખ એવી લાગી છે, ન પૂછો વાત. એવી ભૂખ લાગી. મસ્ત મજાનું જમી લીધું છે. અને અત્યારે જો આવ્યો છું HDFC પૈસા જમા કરાવવા. સ્ટોરનો જે રોકડો ધંધો થાય ને એ રોજે રોજ અહીં જમા કરવાના હોય. જો આવ્યો છે ભાઈ, આપણે પાછું જવાનું છે બારે. હું તો શીખો કામે આવું છું, કાંટા મારવા આવું, એ જ નથી સમજાતું. ઘડીક થઈને બારે જવાનું થાય. હાલો તો ફટાફટ વસ્તુ એક લેવાની છે. આવી શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના. તો પાછા આવી ગયા આપણા કામ ધંધાના ઠેકાણે, સ્ટોરે. હાલો સ્ટોરે જઈને પાછા આપણે 8 વાગે ઘરે આવી ગયો. તો રોજ સાંજે નાઇટ ડ્યુટીમાં. હવે તો હજી તો 2-3 દી થયા હતા તો કંટાળી ગયો. 2 મહિના તો કેમય નીકળશે એને. કાંક આવું છે અહીંયા અંદર બેસવાનું શાંતિથી. બાકી કંઈ કરવાનું હોય નહીં, શાંતિ બેસવાનું. અને ગાડીઓ આવે તો ચાલુ બંધ કરવાના ડેલા. બાકી ટાયર્ડ હોય આ બંધ કરી દે એટલે ટાયર્ડ બંધ. પણ એક વસ્તુનો વાંધો, હોવાનું જરાય નહીં. આખી રાત જાગવાનું સવારના 6 વાગ્યા લગી. એટલે એક દી વાંધો હોય, પગાર એનો જ આપે ને ભાઈ, આખી રાત જાગવાનું. તો ભાઈ સાંજે શેરી હાવ કેવી સુમસાન લાગે.
એવું લાગે રાતમાં તો હું એક જ કામ કરું, આખી શેરી સોમસાન. સાંજે હું જાગતો હોય ને તો મને એવું લાગે કે જ્યારે હું જ આખી રાતનો રાજા હોય. મજા આવે એમ તો, આમ દિમાગ થોડુંક શાંત રહે. આખો દી બધાનું કોકાલો સાંભળીને અત્યારે સાંજે આ રીતે આટલી શાંતિ જોઈ ને એટલે આમ દિમાગ થોડુંક શાંત રહે કે વાહ આવી શાંતિ છે દુનિયામાં. એમ આ લોકોના પાર્કિંગમાં ગાડીઓ તો જો એની મને આપણી પાસે આવી ગાડીઓ ક્યારે આવશે? બાઇક લેવાના ફાંફા છે. આ બધું રહ્યું ને સોફોની છે, પણ આખી રાત હું સામે જોઈને બેઠો હોય, પણ આની સામું એમાંનો 2-1 વીકનો કોઈ એક કેમ કે કેમેરા રહ્યું ને 24 કલાક ચાલુ હોય. હું આની ઉપર બેવું ને એટલે તરત કેમેરામાં આવી જાઉં. એટલે આ રહ્યું ને આથી સામું ખાલી જોઈને બે રહેવાનું. ઊંઘ આવતી હોય, હું આમાં ડોલા ખાતો હોય, મારી સામું સોફો હોય ને તોય હું બે ન હોય. નાઇટ ડ્યુટીનું તો આવું છે ભાઈ. બાકી જોઈએ સવાર પાડવી બહુ અઘરી છે. નાઇટ ડ્યુટી કરવું કંઈ હેરું નથી હો, બહુ અઘરું છે. તમને ખબર હે હું હું લઈને આવું હા મારી પાસે જેકેટ પણ આની ચેન રહીને બગડી ગયેલી છે. તો હું કરું ખબર? સાઇલ લઈને આવું. સાઇલ કેવા લઈને આવું ખબર? મુફતીની ઠેલીમાં લઈ રહ્યું. તો તમને બતાવું થાય દેખાય મુફતીની. હું રહ્યા ને સવારમાં સાઇલ ઓઢીને જાઉં બાઇકમાં ટાઈટ હોય ને. આ તો ખાલી શોખનું પહેરેલું છું. આમાં કાંઈ ઠંડી રોકાતી નથી. ત્યાં નથી હાજી ઠંડી હું રોકાતી. ક્યારનું એક વસ્તુ હું અહીં લગભગ 4-5 દિવસથી આવું છું. મને એક વસ્તુ નથી સમજાતું કે આ અમીર લોકો હોય છે બરાબર, પૈસાવાળા, આ શોકેસમાં આ વસ્તુ રાખવાનો આનો મતલબ શું હોય? આનો મિનિંગ શું હોય છે? આગળ હું મેં બાજુમાં અડીને જોયું ને તો લોખંડનું બનાવેલું છે, પણ હજી બધી એ નથી સમજાતું આનો મતલબ શું એ રાખવાનું. એની કરતાં ટીવી બીવી રખાય છે, સાંજે બેઠા હોય ને જોવા કામ તો આવે. જો શું મતલબ હોય છે એ રાખવાનું? વચ્ચે એને કરતાં લેમ્પ રાખ્યો હોત તો કાંઈક સારું દેખાત. કેવું હે નહીં? ઉપર આવી લાઇટું એમ જો. આપણે ઘરમાં હું મોલમાં આવી લાઇટો જોઈ છે, અમને ઘરમાં આવી લાઇટો બધું. તો આજ સાથે આ વ્લોગ આજ અહીંયા પૂરો કરવી છે આપણે. આજે થોડોક થાકી તો ગયા છે, પણ રાતના કેટલા વાગ્યા છે કહું? 12 વાગ્યા છે. આ વ્લોગને આપણે અહીંયા જ બતાવીએ છીએ. બાકી કાલનો વ્લોગ હમણાં તમારે ચાલુ થઈ જશે. બાકી આપણા વ્લોગ જોતા રહો અને તમે લાઇક શેર કરો કે ન કરો, લાલ બટન તોડી નાખો, ભૂકો કરી નાખો, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જાજો બરાબર. અને તમે મારા વ્લોગ જોવાની મજા આવતી હોય તો તમારે ચેનલને લાઇક શેર તમારે કરો, પણ સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. મળ્યું આપણે નેક્સ્ટ વ્લોગમાં.